સમય ઘણો થયો છે. મેઇન વક્તાઓને જે આપણે સાંભળવાના છે, હું શ્રી ડૉક્ટર દિવાકરભાઈ શાહ કે જેઓ અમારી સંસ્થાના સદસ્ય પણ છે, તેઓને શ્રી કેવલ્યભાઈ શાહના પરિચય માટે આમંત્રિત કરું છું. ડૉક્ટર દિવાકર શાહ. ભાઈ, એક નિવેદન છે કે જેમ આજે આપણે પુષ્પથી સ્વાગત કર્યું, એની જગ્યાએ જો શબ્દ સુમનથી, નાનકડી પુસ્તિકાથી પણ જો આપ સ્વાગત કરશો તો આપણે ગ્રંથાલયને જે આશયથી વધારવા માંગીએ છીએ એ ઓર આગળ વધશે. જે માણસને પુસ્તક મળે છે એ પુસ્તક સાચવીને રાખે છે, અને પણ જો એ ભેટ સ્વરૂપ શબ્દ સુમન તરીકે આપશો તો આનંદ થશે અને એક આપણે નવી પરિપાટી પણ શરૂ કરી શકીશું. મારા પર ભાર મૂક્યો છે ભાઈ રમણીકભાઈ કેવલ્યભાઈના પરિચય માટે. આપણામાં એક કહેવત છે કે મોરના ઈંડા ચીતરવા નથી પડતા, મોરના ઈંડામાંથી મોર જ નીકળે છે. એવા ભાઈ શ્રી કેવલ્યભાઈ આદરણીય રાજેન્દ્રભાઈના સુપુત્ર, અને જેમ મેં કહું એવી રીતે ગળથુથીમાં જ લખવાના સંસ્કાર મળ્યા, શોખ મળ્યો. શરૂઆત બાળપણથી કરી, કોલેજના મેગેઝિનમાં લખ્યું, ગુજરાતના અને અન્ય સ્થાનોના જેટલા પણ વર્તમાનપત્ર નીકળે છે તેમાં મેગેઝિન્સની અંદર પણ એમણે ખૂબ લખ્યું અને દર વખતે લખાતું જ રહે છે, છપાતું પણ રહે છે. સાથે ફિલ્મમાં સ્ટોરી, સ્ક્રીન પ્લે, સિરિયલ્સ એ બધામાં પણ એમણે પોતે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો. અને ગુજરાતી હોવા છતાં ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેયની અંદર તેઓએ પોતે ગીત લખ્યા. 3 વર્ષ લાગ લગાડ 2004, 5 અને 6 ઇન્ટરનેશનલ એવોર્ડ એમને એમની અંગ્રેજી કવિતાઓ માટે મળ્યો. મનાલીમાં એક નેશનલ યુથ ફેસ્ટિવલ વિન્ટરની અંદર થાય છે, જે હિમાચલ પ્રદેશની સરકાર જે છે એ પોતે આયોજિત કરે છે. એના 1994થી આપ મુખ્ય જજ તરીકે રહ્યા છો. એ આપણા સૌ ગુજરાતીઓ માટે એક ગૌરવની વાત છે. સાથે સાથે માતે આધ્યાત્મિક ભજનોની કેસેટ ટી સિરીઝના દ્વારા એમણે બહાર પાડી. અને આત્મા જે છે એ સાહિત્યનો છે, અને સાહિત્ય એક એવી વસ્તુ છે, શબ્દ એક એવી વસ્તુ છે કે દરેક માણસને, દરેકના કલેજાને ઠંડક આપે છે. એવી જ રીતે એમનો વ્યવસાય પણ ઠંડક આપવાનો છે. એર કન્ડિશનિંગનો બિઝનેસ છે. એ એર કન્ડિશનિંગનો બિઝનેસ જે છે એ તો ફક્ત પોતાના જીવનને સાથે ચલાવવા માટેનો છે, પણ મુખ્ય આ જે કામ છે એ તો એમનું પોતાનું સાહિત્ય છે અને સાહિત્યની ફેલાવો કરવાનો છે. એવા ભાઈ શ્રી કેવલ્યભાઈ. ડૉક્ટર દિવાકરભાઈ, આ પ્રસંગે હું શ્રી કેવલ્યભાઈ શાહને નિવેદન કરીશ કે તેઓ પોતાનું ઉદ્બોધન આ સંસ્થા માટે આપે. શ્રી કેવલ્યભાઈ શાહ. જરૂરી નથી કે ગુજરાતીઓને ગુજરાતી ભાષા વિશે કંઈ પણ કહેવું જોઈએ, કારણ હું એમ માનું છું કે ફૂલને શું ખબર સુંદરતા શું છે, ગયું છે કોઈ એને આઈનો ધરવા. આપણે ગુજરાતીઓ વેપારી માણસ, ભલે બાળપણમાં ગણિતમાં ફેલ થયા હોઈએ પણ કરોડોનો બિઝનેસ પુણેથી કરી શકીએ. અને એ જ ગુજરાતીને કહીએ કે ગુજરાતી ભાષા અને એની અંદર રહેલા જે કહાવતો, એક દાખલો આપું તો આપણામાંથી બધા જ એમ કહેતા હશે કે 1760 વાર કીધું પણ તને યાદ નથી રહેતું. હવે આ 1760નો અસંગત આંક આવ્યો ક્યાંથી? 1760 વાર એટલે 5280 ફૂટ એટલે 1 માઇલ. એ જમાનામાં યાદ રાખવા માટે 1760 વાર શબ્દ કહેવત તરીકે વપરાય. એક મારા મિત્રને ત્યાં ગયો, એણે એના એક ક્લાર્કને એવો ખખડાવી નાખ્યો કે આટલો બધો સમય લાગે તને ત્યાં આગળ, ત્યાં સુધી જખ મારતો હતો. કોઈને એમ થાય કે આ તો ગાળ બોલે છે, પણ એ ક્લાર્કના બહાર ગયા પછી મેં મારા મિત્રને પૂછ્યું કે તું આજે બોલી ગયો, એમાં મને કહે તો જખનો મતલબ શું? બહુ ઓછા જણો આપણે ગુજરાતી તરીકે જાણીએ છીએ કે જખ એટલે માછલી, અને માછલી પકડવા માટે જે સમય જાય માટે આ શબ્દ પ્રયોગ વપરાય છે, જખ મારવું. હવે
ઉપરથી મને વિચાર આવ્યો, હું પણ ગુજરાતી છું, બિઝનેસમેન છું, એટલે મને બી એમ વિચાર આવ્યો કે રામચંદ્રજીને કૈકેયીએ 14 વર્ષનો વનવાસ કેમ માગ્યો? 5, 10, 15, 20, 25 કે લાઈફ ટાઈમ નહીં, અને આવો ઓડ ફિગર 14 વર્ષ. મેં ઘણા સંતને, ઘણા ફિલોસોફર, જ્ઞાની માણસો જોડે 2-3 વર્ષ સુધી ચર્ચા કરી, પણ મને કોઈ સંતોષકારક જવાબ નહીં મળ્યો. એક સાધુએ કીધું કે 12.5 વર્ષનો યુગ ગણાતો. મેં કહ્યું તો એક યુગ કે 12.5 વર્ષ નહીં, અને 14 વર્ષ જ શાને માટે? અહીંયા આવે છે આપણી માતા, માતૃભાષા, મારી માતા. મારી માતાએ મને એ દિવસે કીધું કે 14 વર્ષ જે શબ્દ વપરાયો કૈકેયીના જબાનથી, એ તો કાળે સરસ્વતીને કીધું ને સરસ્વતી એની જબાન પર બેસીને આ વાત કરી, કારણ કે એ દિવસથી રાવણનું આયુષ્ય 14 જ વર્ષ હતું. આવી ઘણી બધી સાહિત્ય, ગુજરાતી સાહિત્યની અંદર શોર્ટ સ્ટોરીઓ જો બાળકોને કહેવામાં આવે તો એમને ગુજરાતી ભાષા વિશે રુચિ જાગે. એક બહુ જ નાની વાત છે, પણ એની અંદર જે ગૂઢ અર્થ છે એ સમજવા જેવો છે. કે એક ઠેકાણે કબૂતર બેઠું હતું અને ત્યાંથી યમરાજ પસાર થયા. કબૂતરને જોઈને હસતા હતા, એટલે કબૂતર ફફડી ગયું કે યમરાજ મને જોઈને હસે છે તો મારું મોત હવે નિશ્ચિત છે. ત્યાં તો ગરુડ ઉપર વિષ્ણુ પાછળ નીકળ્યા. ગરુડે જોયું કે કબૂતર તો ફફડી રહ્યું છે, એટલે વિષ્ણુને ડ્રોપ કરી ને કબૂતર પાસે આવ્યું, અને ગર્વથી કબૂતરને પૂછ્યું કે કબૂતર કેમ ભાઈ તું આ ફફડી કેમ રહ્યું છે? તો કે તમે નીકળ્યા એની પહેલાં અહીંથી યમરાજ નીકળેલા, અને એમણે મારી તરફ એવી માર્મિક હાસ્યથી જોયું કે મને એમ લાગ્યું કે હવે મારું મોત નિશ્ચિત છે. એટલે ગરુડે કીધું અરે હોતું હશે, બેસી જા મારી પીઠ ઉપર. અને ગરુડે કબૂતરને હિમાલયના એક ટોચ પર જઈ એક ઝાડ પર કબૂતરને બેસાડી, અને ગરુડ પોતે આવીને કબૂતરની જગ્યાએ બેસી ગયો. યમરાજ પાછા ત્યાંથી પસાર થયા, ગરુડની સામે જોઈને હસતા રહ્યા. ગરુડે ગર્વથી પૂછ્યું, યમરાજ શું વાત છે? જતા બી હસો છો, આવતા બી હસો છો? તો કે જતા મને એમ થતું હતું કે મારા કારોબારમાં કાંઈક મિસ્ટેક છે, કાંઈક ભૂલ થાય છે, પણ હવે મને લાગે છે કે બધું બરાબર છે, કારણ કે આ કબૂતરનું મોત આ સમયે હિમાલયના એક ઝાડ પર સર્પદંશથી લખ્યું હતું. મને હવે લાગે છે કે પહોંચાડવાવાળા છે ખરા. આવી જ એક બીજી બહુ જ સુંદર વાત છે કે સાહિત્યકાર કોને કહેવાય? કે રામચંદ્રજી જે નાના હતા, બાળક હતા, અને ચાંદને પકડવાની જીદ કરી એમણે, એટલે એમને થાળીમાં પાણી મૂકી અને એમને સહેલાવી લીધા. રામચંદ્રજીએ જ્યારે બીજો જન્મ કૃષ્ણ તરીકે લીધો ત્યારે એમને એમ થયું કે ગયા જન્મમાં તો મેં બાળપણમાં જીદ કરી હતી, અને મારા બાળપણમાં એ લોકો મને ભોળવી દીધેલો, પણ આ વખતે હવે જીદ કરીશ તો ભર જવાનીમાં જીદ કરીશ. અને આ વખતે કૃષ્ણ જવાન થયા એટલે એમણે જીદ કરી કે આ એકમથી પૂનમ સુધીનો ચાંદ જોવા માટે તો 15 દિવસ લાગે, મારે તો એક સાથે જોવો છે. કૃષ્ણની આવી જીદ કોઈ કાળે શક્ય નહોતી. ત્યારે એક સાહિત્યકાર આવ્યા ને એમણે કીધું કે શું વાત છે, કેમ આ બધા દુવિધામાં બેઠા છો? તો કે આ જુઓ ને, કૃષ્ણ આવી જીદ લઈને બેઠા છે કે એકમથી પૂનમનો ચાંદ એને એક સાથે જોવો છે. અરે કે બહુ સિમ્પલ છે. અરે કે શું સિમ્પલ છે? તો કે બોલાવો કૃષ્ણને, રાધાને, ગોપીઓને, આખા ગામને ભેગું કરો. આખું ગામ ભેગું થયું કે આપણી સાહિત્યકાર કૃષ્ણને એકમથી પૂનમનો ચાંદ એક સાથે ક્યાંથી બતાવવાનો? એટલે સાહિત્યકારે પછી કૃષ્ણને કીધું કે કૃષ્ણ, રાધાનો ઘૂંઘટ હોલે હોલે ખોલ, તને એકમથી પૂનમનો ચાંદ એક સાથે બતાવો. સાહિત્યકારની દુનિયા જ અલગ છે, એ કાંઈ પણ કરી શકે. પણ વાત આપણે જ્યારે ભાષાની કરતા હોઈએ ત્યારે એક વસ્તુ કહેવાનું ખાસ મન થાય કે માતા અને માતૃભાષા એ બંનેમાં લાગણી છે, કથા છે, વ્યથા છે. અને વેદનામાં પ્યાર હોય કે ના હોય,
પણ પ્યાર હોય ત્યારે વેદના જરૂર હોય. અને રમણીકભાઈએ મને ખાસ કીધું છે કે ઘણી બધી માતાઓની વિદેશ ગયેલા દીકરાઓ માટેની જે પ્રેમ વેદના એ મારે અહીંયા ખાસ કહેવી. એટલે રમણીકભાઈ, આ એક ગુજરાતી માની પ્રેમ વેદના છે, જેનો દીકરો એનઆરઆઈ થઈ ગયો છે અને પછી ઇન્ડિયા ક્યાં કે ગુજરાતી ક્યાં કે માં કોણ કે બાપ કોણ બધું ભૂલી ગયો છે. અને માં જતા દિવસોમાં કેટલા ખમીરથી પોતાના દીકરાને પોતાનું સ્વાભિમાન ગુમાવ્યા વગર જતા જતા શું સલાહ આપે છે કે મેં તો દળના દળીને ધન કાઢ્યા. તો બેટા, મેં તો દળના દળીને ધન કાઢ્યા. પેટ તો માંગે દાળ ને રોટી, માંગે કદી ના હીરા મોતી. ફિકર તું મારી ના કર બેટા, બાપુ ત્યાં તારા સૌથી છેટા. ડોલરમાં તું સૂગ્યો ભાળી, લુગડા માના જાળી જાળી. ફોટ્યુના તારી લેતી બલોયા, આંસુ માના તેના જોયા. આંસુ પી પીને ધન મેં તો કાઢ્યા. ઓ બેટા, મેં તો દળના દળીને ધન કાઢ્યા. પછી એ કહે છે કે કાલ લગી જે ધાવણો મારો, આ માટીનો ઈ ખૂંદનારો. ઘરની યાદ એને નશે આવે, ભેરું હારે નદ ઘૂમનારો. દેંડવા દેડકાથી ના ડરતો, ભો એની માથે ના ભમતો. બેટા તારી માના હાડમાં, હામ જેટલી સૂકા ઝાડમાં. કાગળ તારા ચૂલે બળતા, કાગળ તારા ચૂલે બળતા. છાણા છાના ડુસકા ભરતા, છાણા થાપી થાપી ધન મેં તો કાઢ્યા. તો બેટા, મેં તો દળના દળીને ધન કાઢ્યા. પછી એ માં પોતાની કલ્પના બતાવે છે કે એણે શું વિચાર કર્યો હતો કે વહુવારું પાણીયારું કરવા, જાય તળાવે પાણી ભરવા. શીળી છાયા વડલાનીને, વડવાઈઓના ઝૂલા ઝૂલાવે. ગોધુલી ટાણે ભજન ગવાતા, માણા જીવ ને દેવ રીઝાતા. ગોખે બળતા દીવા દેખી, આવના તારા પણ હરખાતા. જીવ બાળી બાળી ધન મેં તો કાઢ્યા. ઓ બેટા, મેં તો ધરણા દળીને ધન કાઢ્યા. અને છેલ્લે એ દીકરાને જે સલાહ આપીને જાય છે કે આંગણ સોહે તુલસી ક્યારા, આંગણ સોહે તુલસી ક્યારા. બાળ રમે ઈ ફળિયા હારા. આંગણ સોહે તુલસી ક્યારા, બાળ રમે ઈ ફળિયા હારા. ડોલર સૌને લોભાવે છે, આંધળી દોડે દોડાવે છે. લોભી નાથા દીકરા મારા, ઘરના ચટણી રોટલા હારા. જીવનની આ સંધ્યા ટાણે, વાત્યું તારી જ્યોતિ અટાણે. તુલસીને ગંગાજળ દેજે, માતાની સન્મુખ તું રહેજે. વાટ્યું જોઈ જોઈ ધન્ય તો કાઢ્યા. ઓ બેટા, મેં તો ધન્યવાદ. ગુજરાતી ભાષાનું માર્મિક દર્શન ભાઈ શ્રી કેવલીભાઈ શાહે આપણને કરાવ્યું. જે ભાષાનું દર્દ છે એ અંતરથી નીકળે છે. તેઓ એક સારા એવા લેખક છે, શાયર પણ છે, કવિ પણ છે. અને સ્વાભાવિક છે કે ગુજરાતી પ્રત્યેનું એમનું જ્ઞાન એક અથાગ સમુદ્ર જેટલું છે. આપણને એક ઝલક એની જાણવા મળી. ખૂબ ખૂબ ધન્યવાદ.